સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ₹60 લાખના યાર્નની કાપડ ચીટિંગના મહેન્દ્રપુરા પોલીસ સ્ટેશનના ગુનામાં વર્ષ 1992 એટલે 34 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને છત્તીસગઢ રાજ્યથી ઝડપી પાડવામાં આવ્યો. નાસ્તા ફરતા સ્કોડના પોલીસના માણસોને મળેલ હકીકતને આધારે છત્તીસગઢ રાજ્યના રાયપુર ખાતેથી આરોપી નામ બબ્બુ લક્ષ્મણ ધોબી, ધંધો ટ્રક ડ્રાઈવરનો, હાલ રહેવાસી ગામ બારાસત, તાલુકો થાના, જિલ્લો ઉત્તર પ્રદેશ, કાનપુર નાને ઝડપી પાડવામાં આવેલ છે. આરોપી મહેન્દ્રપુરા પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો લગાડીને ગુનાઓમાં વોન્ટેડ હતો, જેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને આરોપીનો કબજો મહેન્દ્રપુરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. ગુનાની વિગત એવી છે કે પકડાયેલ આરોપી તેના સાગરીતો સાથે ભેગા મળીને એકબીજાની મદદથી નાઇટ કાવતરું કાઢીને બોગસ ટ્રક નંબર UMO 3446 તથા UAJ 9193ના ટ્રકના ખોટા કાગળો બનાવી ખોટી નંબર પ્લેટ લગાવી સુરતથી બનારસ લઈ જઈ ₹60 લાખનો જરી કાપડ યાર્નનો માલ ભરી તારીખ 19/1/1992ના રોજ લઈ ગઈ. જે માલ બનારસ ખાતે નહીં પહોંચાડી બંને ટ્રકનો માલ બારોબાર વેચી દઈ વિશ્વાસઘાત કરીને ગુનો આચરી નાસી ગયેલ હતા. હાલ આ પકડાયેલ આરોપી નાસ્તો ફરતો હતો, જેની નામદાર કોર્ટ દ્વારા CRCP કલમ 70 મુજબનું વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવેલ હતું. આરોપીને પકડવા માટે 2 વર્ષથી ખાનગી બાતમીદારો થકી માહિતી મેળવવામાં આવેલ હતી. ક્રાઇમ બ્રાન્ચે આરોપીનું લોકેશન અવારનવાર અલગ અલગ રાજ્યો ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં ફરતો હોવાનું જણાવેલ અને કામના આરોપી પત્નીના મૃત્યુ બાદ પોતાનું મૂળ વતન છોડીને મધ્યપ્રદેશ ખાતે જમુના કોલાઈ, જિલ્લો અનુપુર ખાતે પોતાનું રહેઠાણ રાખેલ અને પોતાના મૂળ વતનમાં પોતાની દીકરાને ત્યાં જ રાખેલ. પોતે છેલ્લા 30 વર્ષથી માત્ર ને માત્ર વર્ષમાં એકવાર પોતાના વતનમાં પોતાના દીકરીને મળવા જતો અને ટ્રકમાં જ પોતાનું ઘર બનાવી દીધેલ હતું. જાતે રસોઈ બનાવી અને રહેતો હતો અને ટ્રકમાં સામાનની હેરફેર ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. તેનું કોઈ સ્થાનિક સ્થાયી સરનામું ન હોય, જેથી આરોપીને ઝડપી પાડવા તેની માહિતી માટે નાસ્તા ફરતા સ્કોડના પોલીસના કર્મચારીઓ છેલ્લા 2 વર્ષમાં 2 થી 3 વાર મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ ખાતે જઈ આરોપી જે ટ્રક ચલાવે છે તે ટ્રક નંબરની માહિતી મેળવી આરોપીના ટ્રકનો આશરે 250 કિલોમીટર જેટલો પીછો કરેલ અને આરોપી હાઈવેના ટ્રકના પાર્કિંગ ઉઘડેલા GIDC છત્તીસગઢ રાયપુર ખાતે ટ્રક રાખી આરામ કરવા રોકાય. તે દરમિયાન આરોપીને ઝડપી પાડવામાં આવેલ છે. એટલું જ નહીં પણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ખુદ ટ્રક ડ્રાઈવરનો વેશ ધારણ કરીને આરોપીને પકડવામાં ચક્ર ગતિમાન કરીને સફળતા મળી. મહેરબાન CP સાહેબ તરફથી સુરત શહેરમાં નાસ્તા કરતા આરોપીઓ પકડવાની જે ઝુંબેશ ચાલુ છે, એ ઝુંબેશ અંતર્ગત મહેન્દ્રપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગુનો દાખલ થયેલો 1992માં, જેનો આરોપી 34 વર્ષ જૂનો આરોપી ₹60 લાખનું ચીટિંગ હતું. જે આરોપી આજરોજ ક્રાઇમ બ્રાન્ચને બાતમી આધારે છત્તીસગઢના રાયપુરથી પકડી પાડવામાં આવેલ છે. આ આરોપીનું નામ છે બબ્બુ લક્ષ્મણ ધોબી. એની ઉંમર છે 59 વર્ષ, જે મૂળ ઉત્તર પ્રદેશના કાનપુરનો રહેવાસી છે. એ આરોપી એના વતનમાં એની પત્ની મરી ગયા પછી વતનમાં જોતો નહોતો, એકાદ વાર વતનમાં જતો હતો. એ આરોપી અલગ અલગ સ્ટેટમાં ટ્રક લઈને ડ્રાઇવિંગનું કામ કરી ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અલગ અલગ જગ્યાએ ફરતો હતો અને પોતે ટ્રકમાં રહીને જ પોતાનું ગુજરાન ચલાવતો, રસોઈ બનાવીને ટ્રકમાં જ ખાવા પીવાનું રાખતો હતો. જેના કારણે આરોપી પકડવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી. છેલ્લા 2 વર્ષથી આ આરોપી પકડવા માટે નાસ્તા પડતા સ્કોડ દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવેલી અને આખરે એવી માહિતી મળતા કે આરોપી રાયપુર છે, તો ટ્રકનો નંબર મેળવી 250 કિલોમીટર ડ્રાઈવરનો ટ્રકનો પીછો કરી અને આરોપીને પકડી પાડવામાં આવેલ છે અને આજ રોજ ક્રાઇમ બ્રાન્ચમાં લાવવામાં આવેલ છે. એની પૂછપરછ કરી અટક કરી અને મહેન્દ્રપુરા પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવેલ છે. એટલા માટે છેલ્લા 2 વર્ષથી આરોપીનું વર્કઆઉટ ચાલુ હતું. એના જે જૂના ફોટા હતા એ અને અત્યારે નવા ફોટા કેવો લાગતો હશે બધું એનાલિસિસ કરી અને આરોપીને ખૂબ જ મહેનતથી ડ્રાઈવરનો વેશ અમારી ટીમે ધારણ કરી અને આ આરોપીને બહુ કુનેપૂર્વક પકડી પાડવામાં આવેલ છે. આ આરોપીનું પોતાનું 70નું વોરંટ પણ નીકળવામાં આવેલું હતું અને આજ રોજ ક્રાઇમ દ્વારા અટક કરવામાં આવેલ છે.